ફુલરામા મુકામે મારા ભાણેજના લગ્ન પ્રસંગમાં યોજાયેલ ભોજન સમારંભમાં ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક રાતના 11 વાગ્યે અમે લોકોએ માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને રિફર કરતા આશરે 85 દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવેલ છે અને 7 થી 8 માણસોને અમે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે એક સરાહની કામગીરી કરી છે અને અહીં આવતા માણસોને જે દર્દીઓ હતા એનું તાત્કાલિક સારવાર કરી છે અને તાત્કાલિક જિલ્લા લેવલે જાણ કરતા જિલ્લાની આરોગ્ય ટીમ પણ આજે માણાવદર અને માંગ રથેડી આપણે જે ફુલરામા ગામે પણ 108 અને તબીબી ટીમ પહોંચી ગઈ છે અને ડૉક્ટર સાહેબની બહુ સરસ કામગીરી હતી, જેને લીધે જે સમસ્યા ગંભીર બનવાની હતી એમાં ઘણો સુધારો આવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન અમે જે ભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માણાવદરને આપીએ છીએ. ડૉક્ટર જેપી સામતા, મેડિકલ ઓફિસર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માણાવદર ખાતે આજરોજ 8 તારીખે રાત્રિના 1 વાગ્યાની આસપાસ અંદાજિત 80 જેટલા લોકો ફૂડ પોઈઝનિંગના અસર નીચે દાખલ થવા માટે આવેલ, જે અંતર્ગત ફુલરામા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગે સાંજના જમણવારમાં જમેલ અંદાજિત 100 થી 150 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમાંના 80 જેટલા પુરુષો અને સ્ત્રીઓ અને બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માણાવદર ખાતે સારવાર આપવામાં આવેલી, જેને ટ્રાયલ પદ્ધતિથી વર્ગીકરણ કરી વધારે જે ગંભીર પરિસ્થિતિવાળા હતા એમાંના 8 જણાને અમે રિફર કરેલા છે જૂનાગઢ. ત્યાં એ લોકો ભયમુક્ત છે અને અત્યારે પણ અહીં જે દાખલ દર્દીઓ છે એ લોકો પણ અત્યારે ભયમુક્ત છે અને એમને દવા આપી અને પછી અમે એને રજા આપીશું. હું પરમાર નાથાભાઈ રજાભાઈ, ગામ ફુલરામા. મારા પુત્ર રવિના લગ્ન તારીખ 8/5/2025 બુધવારે માંડવો હતો. સાંજના જમણવારમાં ગુલાબજાંબુ, બરફી અને ફ્રૂટ સલાડ, શાક, રોટલી, ભજીયા, ચટણી એ આઈટમ બનાવેલ હતી. એમાંથી જે લોકોએ બરફી તથા ફ્રૂટ સલાડ અને શરબતનો ઉપયોગ કરેલ છે તે લોકોને ભાઈ ઝાડા, ઉલટી અને કોલેરાની અસર થઈ જાય છે. તારીખ 8/5/2000 રાતના 11 વાગ્યેથી અમે એક પછી એક જેમ ગાડી મળી એ રીતે અમે માણાવદર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. સવાર સુધી ગાડીઓ આખી અમે દાખલ થયેલ છે અને આશરે 105-7 જેવા દર્દી, એમાંથી 85ને માણાવદર સિવિલમાં સારવાર હેઠળ દાખલ કરેલ છે અને અત્યારે તેની પરિસ્થિતિ બહુ સારી છે. બરાબર. અને જૂનાગઢ 7 થી 8 દાખલ છે, તેની પણ પરિસ્થિતિ અત્યારે હાલ સારી છે.